મહેસાણા આ જે ભાજપનું કેવું કુશાસન ચાલે છે એ આપણે જોઈ રહ્યા છીએ. 300 કર્મચારીઓની ખોટી રીતે ભરતી કરી દેવામાં આવી છે. તો એની આપણી વાત કરી રહ્યા છીએ. તો આ ભરતી કોણે કરી હતી ને કઈ રીતે થઈ હતી? કોણ કોન્ટ્રાક્ટર છે એના? આમાં કોન્ટ્રાક્ટર જે છે એ કોઈ કંપની છે તેના નામથી આ લોકો ભરતી કરી દીધી છે. એ કોન્ટ્રાક્ટર આમાં કેવું છે કે કોન્ટ્રાક્ટર ને ગમે ત્યાંથી લઈને યુવાનોની ભરતી કરી. કમિશનર શ્રી એવું કે છે કે મને ખબર નથી. હવે બિલ કોણ ચૂકવે? બિલ એનું કમિશનર શ્રી ચૂકવે. કમિશનર શ્રી બિલ ચૂકવતા હોય તો કમિશનર શ્રી ની પહેલી જવાબદારી છે કે કોર્પોરેશન ને લગતો યુવાન નોકરી લગાડવાનો હોય. અને તમને આરટીઆઈ કરીએ છીએ તો આરટીઆઈ માં તમે ઉલ્લેખ કેમ કરતા નથી? અત્યારે તો મહેસાણામાં 900 કરોડ રૂપિયા આયા છે અને ત્યાં સુધી જીતેલી બોડી ના આવે ત્યાં સુધી કેવી રીતે એને પૂરા કરી નાખવા? લોકોની સોસાયટીના દરવાજા બંધ કરીને બ્લોક નાખવામાં આવ્યા છે. રૂપિયા 2 કરોડ થી પણ વધારે પેન્ટિંગ કરવામાં આવ્યું છે, જે દિવાલો પેન્ટ કર્યા પછી કોર્પોરેશને તોડી નાખી છે. એટલે એક આશ્ચર્યનો પ્રશ્ન છે. અચ્છા, તો આ પેન્ટિંગ એટલે શું? પેન્ટિંગમાં શું કર્યું હતું એ લોકોએ? આ લોકોએ ભીત ચિત્રો દોર્યા હતા, સરકારી બિન સરકારી. તમે ખાલી અવાજ કરો એટલે તમારે ઘેર આવીને ચિત્ર કરી જાય એમના બિલ માટે. પછી એ જ દિવાલ એ લોકો તોડી નાખે. કેમ કે ભાઈ આ તો આપણે કોર્પોરેશન નો વિકાસ કરવો. એટલે ભાઈ